આપણે પ્રકરણ નંબર 5 સામાજિક કલ્યાણ ભાગ 3 ની વાત જે છે કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 4 ની વાત કર્યા પછી પ્રકરણ નંબર 5 આવકની અંદર જે છે આપણે જોઈ રહ્યા છીએ. એમાં કિસાન કલ્યાણ એટલે કે ખેડૂતોનું જે છે એ કલ્યાણ સરકારે કઈ રીતે કર્યું, તો એમાં ભૂમિ કાનૂનો જે છે એ વિવિધ ભૂમિ કાનૂનો દ્વારા ભૂમિ સુધારા કરવામાં આવ્યા. 1948 થી જમીનદારી નાબૂદીના કાયદાની શરૂઆત મદ્રાસથી થઈ પછી આખા ભારતમાં જે છે એ લાગુ પાડવામાં આવ્યો. એમાં ખાસ કરીને ગિરસ્તરોના જમીન પર અધિકારો જે હતા નાશ કરવામાં આવ્યા. ખેડૂતોની જમીન જેવી પરિસ્થિતિ પેદા થવા લાગી. ગણોત ધારાથી 125 લાખથી વધુ ગણોતિયાને એટલે ખેતી સાથે જે લોકો જોડાયેલા હતા ગણોતિયાને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું. ગણોતી એટલે જમીન માલિક પાસેથી પટ્ટાની જમીન ખેડૂતો કિસાન અમુક ઉપજમાંથી માલિકને આપે તેને ગણોત કહેવાય, જેને આપણે ભાગીઓ અત્યારે હાલમાં જે છે કહીએ છીએ. બીજું ભૂદાન ની ચળવળ જે છે ભૂમિ સુધારણા પગલા તરીકે સર્વોદયી ચળવળના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે 1951 માં ભૂદાન અને ગ્રામદાન આ બે ચળવળ શરૂ કરી. લોકોએ સ્વેચ્છાએ પોતાની જમીનનો અમુક ભાગ જમીન વિનાના ગરીબો માટે દાન આપો એને ભૂદાન કહેવામાં આવે. ગ્રામદાનમાં જમીન ધરાવતી દરેક વ્યક્તિ પોતાની બધી જ જમીન ગામને દાનમાં આપે. આવી સમગ્ર જમીન ગામના બધા કુટુંબને તેમની જરૂરિયાત મુજબ વેચવામાં આવે. આ ભૂદાન અને ગ્રામદાનની ચળવળ દ્વારા 42 લાખથી વધુ એકરની જમીન ભૂદાનમાં મળી અને 4600 થી વધુ ગ્રામદાન થયા. આ એક બહુ મોટો પ્રયાસ વિનોબા ભાવે દ્વારા જે છે એ કરવામાં આવ્યો. ભૂદાન એટલે શું અને ગ્રામ્ય દાન એટલે શું એની સમજણ જે છે અહીંયા આપને ખાસ આપેલી છે. અન્ય સરકારી પગલા જે છે એ પણ લેવામાં આવ્યા. જુલાઈ 2000 માં નવી કૃષિ નીતિ ને ઇન્દ્રધનુષ ક્રાંતિ પણ કહેવામાં આવી, કારણ કે હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, નીલી ક્રાંતિ આ ત્રણેયને એમાં આવરી લેવામાં આવી. નીલી ક્રાંતિ એટલે મત્સ્ય પેદાશ, મત્સ્ય ઉદ્યોગ અને જળ પેદાશો આ ત્રણેયને ભેગું કરીને ઇન્દ્રધનુષ નીતિ જે છે તૈયાર કરવામાં આવી. કોઈ તમને પૂછે કે ઇન્દ્રધનુષ નીતિ એટલે શું, કૃષિ નીતિને ઇન્દ્રધનુષ ક્રાંતિ કેમ કહેવામાં આવે છે, કારણ કે એમાં ત્રણેય બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. શ્વેત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને નીલી ક્રાંતિ. શ્વેત ક્રાંતિ એટલે દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ એટલે ખેતી ઉત્પાદનમાં ક્રાંતિ અને નીલી ક્રાંતિ એટલે મત્સ્ય ઉદ્યોગ અને એની સાથે સંકળાયેલ વસ્તુઓમાં ક્રાંતિ. આ ત્રણેય શબ્દો જે છે એ ખાસ આપણે જે છે યાદ રાખવા જરૂરી છે. આ કૃષિ નીતિના વિવિધ હેતુઓ જે છે નક્કી કરવામાં આવ્યા. એમાં કૃષિ ક્ષેત્રે પ્રતિ વર્ષ 4% થી વધારે વિકાસ દર પ્રાપ્ત કરવો. ખેતી ક્ષેત્રે એવી રીતે વિકાસ સાધવું જેથી દેશના સંશોધનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને દેશના ભૂમિ, જળ સંપદ, જૈવિક વિવિધતાનું યોગ્ય રક્ષણ થઈ શકે. આર્થિક વિકાસની સાથે સાથે આર્થિક સમાનતાનો હેતુ લક્ષ્યમાં લેવો જેથી વિકાસનો બધા ક્ષેત્રના બધા ખેડૂતોને લાભ મળી શકે. આવા કેટલાક જે છે ધ્યેયો અહીંયા આપવામાં આવ્યા છે, જે ધ્યેયો નક્કી કરવામાં આવી. કેટલીક જોગવાઈઓ જે છે કરવામાં આવી, લગભગ 15 જેવી જોગવાઈઓ જે છે આની અંદર કરવામાં આવી. સરકાર દ્વારા ખેડૂતોને અપાતા લાભમાં રાસાયણિક ખાતરનો વપરાશ પૂરું પાડવાનું, સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડવાની, બિયારણ નવા જે છે પૂરા પાડવાના. ત્યાર પછી ઘનિષ્ઠ ખેતીના જિલ્લા કાર્યક્રમ IADP જે છે 1961 થી પસંદ કરેલા 7 જિલ્લાઓમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. એની અંદર પણ જે છે સરકારને ઘણું બધું
એક લહેર ક્રાંતિની છે પ્રસરી ગઈ. બહુવિધ પાક પદ્ધતિ, આધુનિક સાધનો, ઉભા પાકનું સંરક્ષણ, સંસ્થાકીય ધિરાણની સુવિધા, ચોક્કસ ભાવ નીતિ, નિયંત્રિત બજારો, સ્વસહાય જૂથો સ્વરોજગાર માટે અમલમાં મૂકવામાં આવ્યા અને ભારત સરકારની વિવિધ પ્રકારની રોજગાર નીતિ જે છે એ શરૂ કરવામાં આવી. એમાં ખાસ કરીને કુટીર ઉદ્યોગને જે છે એ મહત્વ આપવામાં આવ્યું. 2008માં પ્રધાનમંત્રી રોજગાર કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો. આ કાર્યક્રમનો હેતુ જે છે એ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારીની તકોનું સર્જન કરવું, ગ્રામીણ અને શહેરી વિસ્તારોના બેકાર યુવાનોને શક્ય હોય ત્યાં સુધી તેમના સ્થળે જ રોજગારી આપવી, કારીગરોને વેતન, રોજગારીની ક્ષમતા વધારવી. આ યોજના માટે 18 વર્ષથી મોટીના ઉંમરના વ્યક્તિને પાત્ર ગણાય છે. બીટીએલ સહિતના સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે આ મદદને પ્રાપ્ત કરાય છે. એ ઉપરાંત બેરોજગાર યુવાનોને સ્વરોજગારી પૂરી પાડવાની સરકારની નીતિ જે છે એ ખાસ ભાર મૂકવામાં આવ્યો. એમાં લાકવણાટ, ખાદી, રમકડા, ફર્નિચર, દિવાસળી, સાબુ, પગરખા, ભરત ગૂંથણ, તૈયાર કપડા, ધાતુ, કાચના વાસણો અને અનેકવિધ ચીજ વસ્તુઓનો ગૃહ ઉદ્યોગ અને હસ્ત ઉદ્યોગ દ્વારા ઉત્પાદન થાય નું પ્રોત્સાહન આપવામાં આવ્યું અને એના માટે એક બજાર જે છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવ્યું. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિની નવી તરા નીતિ જે છે નક્કી કરવામાં આવી. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિજાતિ, પછાત, લઘુમતી, વિકલાંગ યુવાનો સ્વરોજગારી મળે એ માટે કેટલીક યોજનાઓ જે છે એ મૂકવામાં આવી. ગ્રામીણ યુવા રોજગાર પ્રશિક્ષણ કાર્યક્રમ TRYSEM 1979 થી ચલાવવામાં આવે છે. ખાસ કરીને એમાં જે છે પ્રશિક્ષણ ગ્રામીણ યુવાનોને તાલીમ આપવામાં આવે છે. જુદા જુદા વસ્તુઓની તાલીમ આપીને એને તૈયાર કરવામાં આવે છે. BCK 35 એ અનુસૂચિત જાતિઓને વ્યવસાય લક્ષી તાલીમ યોજના કોમ્પ્યુટરની મૂકવામાં આવી છે. ટૂંકમાં સરકાર દ્વારા જે છે એ લોકોના કલ્યાણ અર્થે આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે કાયદા દ્વારા લોકોના કલ્યાણ અર્થે લીધેલા પગલાઓ અને વ્યવસાયની તકો પૂરી પાડતી યોજનાઓ સરકારે જે છે એ મૂકી. પણ ક્યાંક ને ક્યાંક આ બધી યોજનાઓની અંદર જે છે એ આપણે એટલા બધા સફળ નહીં રહ્યા. એના કારણે જે છે બેરોજગારીનું પ્રમાણ વધ્યું એવું કહી શકાય. અથવા આ યોજનાનો અમલ જે છે અથવા આ યોજનાની જે જાણકારી હોવી જોઈએ એ જાણકારી આપણે ગ્રામીણ યુવાનો સુધી ન પહોંચાડી શક્યા. કારણો ઘણા બધા છે. જ્યારે શરૂઆતમાં મેં કીધું કે બેરોજગારી મોટી છે, ને હું જ્યારે બધી યોજનાઓની વાતો કરું, આવી બધી મોટી યોજનાઓની તમારી સામે વાતો કરું કે સરકારે આ કર્યું, સરકારે તે કર્યું, આપણા મનમાં બીજો પ્રશ્ન એ આવે કે ભાઈ તો પછી કેમ આવો પ્રશ્ન, બેરોજગારી કેમ? પણ એ કેમ એની પાછળનું કારણ એ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણી યોજનાઓ નિષ્ફળ ગઈ છે. ક્યાંક ને ક્યાંક જે છે એ સરકાર કાર્યક્રમમાં નિષ્ફળ ગઈ છે. એટલે આ બધી બાબતો જે છે આપણે ચર્ચાને સ્થાને નથી લેતા. અહીંયા બુકમાં જે કંઈ આપ્યું છે એ જ આપણે જે છે એ પ્રકરણ 5માં જોયું. હવે પ્રકરણ 6માં આપણે આગળ જોઈશું.
આ બુકનું છેલ્લું પ્રકરણ જે છે એ ઉદ્યોગોમાં સામાજિક કલ્યાણ, ખાસ કરીને અનુસૂચિત જાતિઓનું કલ્યાણ. બંધારણની કલમ 335 અનુસાર કેન્દ્ર અથવા રાજ્યના કામકાજ સંબંધી સેવાઓ જગ્યા ઉપર પ્રતિ વર્ષે અનુસૂચિત જાતિઓના દાવા વિચારણા લેવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી. દલિતોને રક્ષણ પૂરું પાડવા માટે તેમની યોગ્યતાઓ નાબૂદ કરવા અસ્પૃશ્યતા કાનૂન 1955 ખાસ કરીને મૂકવામાં આવ્યું. ભૂમિ સુધારણાના પગલાંને લીધે જે ભૂદાન મળ્યું એ અનુસૂચિત જાતિને આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિઓનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ વધારવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી. અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ માટે પણ સરકારે જે છે એ આમાં પગલાં ભર્યા, જેમાં ખાસ કરીને અનુસૂચિત આદિજાતિઓના જમીનના અધિકારોનું રક્ષણ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો, તેમજ અત્યાચાર નિવારણ અધિનિયમ 1990 અમલમાં મૂક્યો તથા 1979 નો આંતરરાષ્ટ્રીય શ્રમિક સ્થળાંતર રોજગારી નિયંત્રણ કાર્યક્રમ જે છે મૂકવામાં આવ્યો. આદિવાસીના અત્યાચારો અટકાવવા માટેનો કાયદો અમલમાં 33મા બંધારણીય સુધારણામાં ખાસ કરીને મૂકવામાં આવ્યો. 74મા બંધારણીય સુધારણાથી દેશના આદિવાસીઓની વસ્તીવાળા 8 રાજ્યોના આદિવાસી સમાજને તેમના ભાવિ નક્કી કરવા અને કુદરતી સંસાધનો પર તેમના પરંપરાગત હકો રક્ષણ પૂરું પાડવાનું કહેવામાં આવ્યું. આદિવાસીઓનું પછાતપણું દૂર કરવા આર્થિક વિકાસ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. તો ઘણા બધા કાર્યક્રમો જે છે એ આદિવાસીઓ માટે કરવામાં આવ્યા. છેલ્લે સરકારે આપણે ટ્રાઇબલ પેપર ભણી ગયા છીએ ત્યારે મેં ટ્રાઇબલમાં કયા કયા પ્રકારની સુવિધાઓ વધારવામાં આવી છે. એસવાયની અંદર જ્યારે હું ટ્રાઇબલ પેપર ભણાવતો હતો ત્યારે આદિવાસીઓની ચર્ચાઓ બહુ જ બધી મેં તમારી સાથે કરેલી છે. સ્પોર્ટની અંદર આદિવાસી આગળ છે અત્યારે, ડોક્ટરી લાઈનમાં આદિવાસી આગળ છે અત્યારે. આગળ છે એની પાછળનું કારણ સરકારના જે પ્રયાસો છે એ પ્રયાસો ખાસ કરીને પ્રશંસનીય છે. અન્ય પછાત વર્ગો જે છે જેને આપણે એસસીસી કહીએ છીએ, ઓબીસી કહીએ છીએ, એના માટે 27% અનામત નોકરીમાં જોગવાયું. એમના કુટુંબને બાળકોને ગણવેશ, શિષ્યવૃત્તિ, એમના માટે છાત્રાલયો, આશ્રમ શાળાઓ, આવું ઘણી બધી વસ્તુઓ જે છે એ ઊભું કરવામાં આવ્યું. નારી કલ્યાણ 70ના દાયકામાં જે છે ખાસ નારી કલ્યાણનો અર્થ સ્ત્રી સશક્તિકરણનો ખ્યાલ વિકસ્યો. સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો જે છે એ બધા ખાસ કરીને કામના સમય અંગે સ્ત્રી માટે કાયદા બનવા લેવામાં આવે. સવારના 9 થી જે છે વધુ 9 કલાક કામ રાખી શકાય. રાત્રિના 10 થી સવારના 5 વાગ્યા સુધી કોઈ સ્ત્રી રાખી શકાય નહીં. વેતન સંબંધી કાયદો મૂકવામાં આવ્યો. સ્ત્રીઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી. પ્રસ્તુતિ અંગે કાનૂન મૂકવામાં આવ્યો. કામદાર વીમા યોજના અંતર્ગત સ્ત્રીઓને આવરી લેવામાં આવી. ઉચ્ચ વ્યવસાયમાં પ્રવેશ અંગે કેટલાક ઉચ્ચ વ્યવસાયમાં સનદી નોકરીમાં સ્ત્રીઓને પ્રવેશ મળતો નહીં, પણ આવા કાયદાઓથી જ જે છે એ સ્ત્રીઓને ઉચ્ચ વ્યવસાયમાં જે છે એ લેવામાં આવ્યું. એની જો આપણે વાત કરીએ તો તમને ખબર હશે કે ભાઈ સ્ત્રી ઉન્નતિની વાત કરીએ તો આપણે ત્યાં બિગિંગ ધ સેરેમનીમાં લાસ્ટ ટાઈમ છેલ્લા 2 વર્ષથી જે છે એ આપણે ત્યાં વુમન્સ એમ્પાવરમેન્ટની બહેનો જે છે બિગિંગ સેરેમનીનું વાઘા બોર્ડર ખાતે લીડિંગ કરી રહી છે. અસંખ્ય વખત આના ઉદાહરણો જે છે તમને આપેલા છે. આપણા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન પહેલા મહિલા સંરક્ષણ મંત્રી છે. માનનીય શ્રી સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ આપણી વચ્ચે નથી રહ્યા, એ વિદેશ પ્રધાન, પહેલા મહિલા વિદેશ પ્રધાન હતા. તો આ બધી જ વસ્તુઓ આપણને ત્યારે જ જાણવા મળી જ્યારે સ્ત્રી સશક્તિકરણમાં ક્યાંક ને ક્યાંક કામ જે છે એ થયું. તો
આપણે આ પુસ્તકને અહીંયા પૂરું કરીએ છીએ. નવા વિષય જે આપણો ચાલુ છે ગ્રામીણ સમાજશાસ્ત્ર, ગ્રામીણ વિકાસ. હવે પછીના વિડીયોમાં આપણે ગ્રામીણ વિકાસ જે છે એની ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી રજા લો. જય હિન્દ, જય ભારત.